હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરવાની છું કિચન ટિપ્સ જે ગૃહિણીઓને ખૂબ જ ઉપયોગ થાય છે. તો ચાલો હવે આપણે ટિપ્સ જોઈએ, પણ ટિપ્સ જોતાં પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે ડુંગળીને આસાનીથી કેવી રીતે કાપવી કે જેથી આપણી આંખો પણ ના બળે. લગભગ બધાને ડુંગળી કાપતી વખતે આંખો બળતી હોય છે, તો આંખો ના બળે એ માટે શું કરવું? તો આ જો અમે 3 ડુંગળી લીધી છે. એ ડુંગળીને આપણે ફ્રીઝરમાં રાખી દેવાની છે. 5 થી 10 મિનિટ ફ્રીઝરમાં રાખી દેશું. જો ડુંગળીને આમાં આપણે 5 થી 10 મિનિટ રાખી દઈએ. આપણે 10 મિનિટ થઈ ગઈ છે, તો ડુંગળીને બહાર કાઢી લીધી છે. હવે તમે જો આ ડુંગળીને સમારશો ને તો તમારી બિલકુલ આંખમાં બળતરા નહીં થાય અને ઇઝીલીથી તમારે આમ કટ થઈ જશે અને આંખ તો જરા પણ બળશે જ નહીં. એટલે જે લોકોને ડુંગળી સુધારવામાં તમને તકલીફ થતી હોય, આંખની બળતરા થતી હોય, એક વખત આવી રીતે તમે ટ્રાય કરજો. ફ્રીઝરમાં ડુંગળી રાખી અને પછી જ સમારજો, જેથી કરીને તમારી આંખોની બળતરા નહીં થાય અને ઇઝીલીથી તમારી ડુંગળી સમારાઈ જશે. તો આ ટ્રીક જરૂરથી અપનાવજો. હવે આપણે આ કોફીની બોટલ છે. જ્યારે ચોમાસાની ઋતુ હોય અને ભેજવાળું વાતાવરણ હોય છે, ત્યારે કોફી અંદર જામી જાય છે. તો એ જામે નહીં એના માટે તમારે કોફીની બોટલને ખોલી અને એક કિચન પેપર લેવાનું છે અને એમાં થોડાક આપણે ચોખાના દાણા એડ કરવાના છે અને ચોખાના દાણાની આવી રીતે આમ ચોખાની પોટલીને આવી રીતે આમ વારી દેવાની છે અને એવું લાગે તો એની ઉપર આવું એક રબર લગાવી દેવાનું છે, જેથી કરીને ચોખા અંદર ઢોળાઈ ના જાય અને આને અંદર મૂકી દેવાની છે. આમ કરવાથી ચોખા બધો જ ભેજ તમારો શોષી લેશે. ચોમાસામાં જે જામી જાય છે, આવી રીતે તમે કરશો તો તમારી કોફી એવી ને એવી રહેશે. અને હવે જો તમારા કિચન પ્લેટફોર્મ ઉપર પાણી વધારે લાગી ગયું હોય, વધારે ઢોળાઈ ગયું હોય, તો વાઇપ્સની મદદથી આવી રીતે બધું જ પાણીને તમારે પહેલાં લઈ લેવાનું છે, જેથી કરીને બધું જ પાણી આવી જશે. અને પછી તમારે પોતાની મદદથી કે નેપકિનની મદદથી આવી રીતે સાફ કરી લેશો. જો તમે પહેલાં જ તમે નેપકિન લગાવશો તો તમારું નેપકિન આખું ભીનું થઈ જશે. એટલે પહેલાં પાણીને વાઇપ્સથી હટાવી લેવાનું છે અને પછી આવી રીતે નેપકિન ફેરવી દેવાનું છે. એટલે ઇઝીલીથી બધું જ પાણી પહેલાં શોષાઈ ગયું હોય છે. આવી રીતે તમારે પ્લેટફોર્મ સાફ કરવાનું છે. તમને મારી આ કિચન ટિપ્સ કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો, મેં નીચે લિંક આપેલી છે. અને તમને આ વિડીયો ગમે તો લાઇક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો, બાય. ફરી મળીએ એક નવા વિડીયો સાથે.